हेलो मित्रों, स्वागत है तमारू मारा व्लॉग में। तो आज अमे फरवा आव्या छे। सिमरन कहाँ आव्या छे? आमली डेम। हाँ, तो आपणे ए लोकने अहीनो व्यू बतावीए। हाँ, तो मित्रों, हूँ तमने बताऊं छुं, अहीनो व्यू खूब ज सरस छे। तो विडियो में बन्या रहेजो। चलो मित्रों, तमने अहीनो व्यू बतावुं छुं। જોઈ લેવ। जो सिमरन वच्चे ત્યાં टापू जेवा छे ने। हाँ, ત્યાં છે दूर। ત્યાં બધા બહુ લોકો બધા ફરવા આવ્યા છે ત્યાં। फोटा पड़ावता छे के? हाँ, है ने? हाँ। એટલે વચ્ચે ટાપુ છે ત્યાં હોડી લઈને જવું પડતું હશે ને? ચાલો આપણે પેલા ડેમ બાજુ જોવા જઈએ। પેલા ડેમ બાજુનો વ્યૂ હા, બતાવીએ કે? ત્યાંનું સારું, ચાલ તો। ત્યાં દેખાય ત્યાં સુધી જવાનું છે। તો મિત્રો, ચોમાસા દરમિયાન અહીંનો વ્યૂ ખૂબ જ સરસ હોય છે। તો ફેમિલી જોડે ફરવા આવવું હોય તો આ ફરવા માટે બેસ્ટ જગ્યા છે। માંડવીથી વધારે દૂર પણ નથી। અહીંયા સુધી જવાય છે ને? હા, ઉભા છે ને? ઊભી રહે। ત્યાં જઈને લેવો ત્યાં પેલું। તો મિત્રો, તમે જોઈ શકો છો આસપાસના ગામડાઓના ઘર પણ દેખાય છે, ડુંગરો પણ દેખાય છે। અને આ છે ફાઇનલી આપણે પહોંચી ગયા આંબલી ડેમ। તો અત્યારે પાણીનું પ્રવાહ થોડું ઓછું છે, એટલું છે નથી, પણ મિત્રો તમે જોઈ શકો છો કે અહીંનું વાતાવરણ કેટલું સરસ છે અને વ્યૂ કેટલા સરસ છે। તો મિત્રો, આ છે આંબલી ડેમ। આજે વરસાદનું પ્રમાણ એટલું વધારે છે નથી, તો વિડીયો શૂટ કરવામાં પણ સારું પડે છે। તો આપણે હવે જઈએ આંબલી ડેમના મેઇન ગાર્ડનમાં। તો મિત્રો, ફાઇનલી અમે પહોંચી ગયા છે આંબલી ડેમના મેઇન ગાર્ડનમાં, જ્યાં હજુ બાંધકામ ચાલુ છે, પણ અત્યારે જે પણ ડેવલપમેન્ટ થયું છે એ પણ ખૂબ જ સરસ છે। તો આપણે અંદર જઈને તમને અહીંનો વ્યૂ બતાવીએ છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો। જો મિત્રો, અહીંયા અંદર ફરવા જવા માટે ટિકિટ લેવી પડે છે। હજી તો બાંધકામ ચાલુ છે કે બધું? હા, હે? હા। તો મિત્રો, સ્વાગત છે તમારું આંબલી ડેમના નાનકડા ગાર્ડનમાં। આજે અહીં બેસવાનું મસ્ત। ગાર્ડન એમ થોડો નાનો છે, પણ ખૂબ જ સરસ છે, કારણ કે ગાર્ડનની આજુબાજુનો વ્યૂ તમે જોઈ શકો છો કેટલું સરસ છે। શું કહે? મતલબ ઓછા ખર્ચામાં ખૂબ મજાના દ્રશ્યો જોવું હોય તો આંબલી ડેમ એકવાર આંબલી ડેમની મુલાકાત જરૂરથી લેજો।
બ્લોગનું પૂરું થવાની તૈયારી હતી, પણ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો આપ જોઈ શકો છો કે વરસાદમાં પણ અહીંનું વ્યૂ કેટલું સરસ લાગે છે. ફાઇનલી અમારા બ્લોગનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, બધાને શેર કરજો.